અમારી YouTube ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. રે સાચું કહું તો મને છે ને આ પથરા તોડવાનું કામ કોઈ આપે ને તો એ મને હેલું લાગે, પણ આ ઘરનો કામ મારા માટે એટલો અઘરો છે ને. આ રોજ એકનું એક કામ કરવાનું, લુગડા ધોવાના, વાહન ધોવાના, કચરા પોતા કરવાના, આ ખાવાનું બનાવવાનું, અને આમાં નવું આવ્યું છે ઇસ્ત્રી કરવાના. અમને બધા કપડાને ટટ્ટા રહેવું હોય ને એમને તો ઇસ્ત્રી કરીને આલવાની. એટલો કંટાળો આવે. સાચું કહું આ પિયરમાં હતી ને તો બધી બેનપણીઓ હતી, તે આવીને મદદ કરી જાય, બધું કામ કરી જાય. આ હાહરીમાં કોણ કરે? એ ચમ હાહરીમાં બેનપણીઓ કરી જાય ના કરી જાય? જેમ પિયરમાં બેનપણીઓ કામ કરતી હતી એમાં હાહરીમ કરી જાય. બેનપણીઓનું કામ હું કામ કરવાનું, આપણે વય કામ કરાવીશું. ઓ રમીલા બોલ, ઓ આવો. હા બોલ મમ્મી, શું કે છે? કેવું બધું શાંતિ ને પછી? હા બસ શાંતિ છે. હાલ હા, હું તો એમ કહેતી હતી મારું તો આટલા ટાઈમથી ધ્યાન જ નહોતું. આજે મારું ધ્યાન ગયું. શેનું? આ તમારી ચિંકી હા કેટલી મોટી થઈ જઈ છે. હા હે લગ્ન કરાવો ને એવી થઈ જઈ છે. કે જોયું હોય કે નહીં એના માટે? ચાલે છે છોકરા જોવાનું, સારું મળે તો ગોઠવી દઈએ. પણ જલ્દી કરો. આ શું હજી આ જમાનો સારો નહીં. આ છોકરું હાથમાંથી નીકળી જાય ને એ પહેલા કરાવી નાખો ને સારું. પણ લગ્ન ના કરાવો, લગ્ન પછી 1-2 વર્ષ પછી કરાવો, પણ હગઈ તો કરાવી જ દેવાની. પણ હું શું કહું છું, તમારા ધ્યાનમાં કોઈ છે? આ ધ્યાનમાં હતું એટલે જ તો તમને બોલાયા. અમારા પપ્પા છે ને, હા એમના એક ફ્રેન્ડ છે, એમનો એક છોકરો છે. અરે તમે જુઓ તો છોકરો એટલો મસ્ત દેખાય છે અને સંસ્કારી પાછો. હા એવું નહીં કે દેખાવડો તો આજકાલના છોકરા જેવો. અને એમનું ઘરે બહુ સારું વ્યવસ્થિત, મોટો બંગલો છે, ગાડીઓ છે, બધું જ છે, ઠાઠ બાટ નોકર ચાકર બધું જ છે. પણ એમની એક જ શરત છે. શું શરત છે? એ જ કે છોકરીને છે ને ઘરનું કામ આવડવું જોઈએ. એના ઘરના જે કામ હોય ને એ જાતે કરે. જો ભાઈ મારી ચિંકીને છે ને એટલું બધું કામ નહીં આવડતું. આ તો શું થઈ ગયું? આપણે જો આજે પરણાઈ દેવી છે, હજી તો વાત ચાલશે, પછી આગળ વાત થાય, પછી છોકરા છોકરી મળે ને પછી હગઈ કરે ને પછી 1-2 વર્ષ પછી લગ્ન થાય, ત્યાં સુધી તો છોકરી શીખી જાય ને કામ. એ વાત સાચી. હું તો એમ કહું છું તમે ચિંકી માર જોડ મોકલી દો. હું એને ફટાફટ એવી એકો કરી દઉં ને કે લોકો આમ જોઈને કહેશે કે અરે વાહ શું છોકરીને કોમ આવડે છે. કચકડા જેવી કરી નાખે એને કોમમાં. આ વાત સાચી કીધી તે મંગુ. પેલું કે છે ને કે પારકી માં કોંદવી દે, આ હું કઈ બતાવું ને તો ના જ પાડી દે. ના કરે. આજકાલના છોકરો છે ને મા બાપ નું ના સાંભળે, પણ આ કોકની નજર શરમ હોય ને એટલે બધું ફટફટ કામ કરે. હું એને આમ કહે ને એટલે ફટફટ બધું કામ કરી નાખશે. તમે એમ કરો કાલથી એને મોકલી દો. સારું સારું, હું એને બધું શીખવાડ દે. સારું ચાલ તારું હું જઉં. હા ને કાલથી આવી જશે. હા હા હા. લ્યો કોમનું તો થઈ ગયું મારે. કાલથી આવી જશે કોમ વાળી, એટલે કે મારે એને શીખવાડવાનું ને કરશે બધું, મારે કોમ થઈ જશે બધું ઘરનું. વાહ મંગુ વાહ, હું દિમાગ વાપરે તું. આવી ગઈ ચિંકી? હા આવી ગઈ. તું આવી બરાબર, પણ ઓને શું કામ લઈને આવી? હા એ તો શું મને થોડી હેલ્પ કરાવી દે. ભાઈ તારે લગ્ન કરવાના છે, એને નહીં કરવાના. અને એને જ્યારે કરવાના હશે ને ત્યારે એને હું શીખવાડ દે. હા એટલે તારે એકલી જ કામ કરવાનું જ બધું. જા બેટા તું જા. હા તું રમ જા. લઈને આવી હેલ્પર લઈને આવી. હેડે બસ જા. આર્યું ઝાડું ને ચાલુ પડી જાય અંદર. કચરો વાળવાનો છે, સરખી રીતે વાળજે ખૂણામાંથી. બધું ઝાપટ ઝુપટ કરજે બરાબર. હવ ચાલો કોમ તો થાય છે. આપણે એટેસ્ટથી બેસો. પત્યું કે નહીં? હા પતી ગયું. હા તો આવો બહાર. શું હાવણી વાવણી છે મૂકી દીધી? મને આવડે છે કચરો કાઢતા. ભાઈ કચરો કાઢતા તો બધાને આવડે. આ રૂહી આવી હતી ને આવડી એમથી એને આવડે, પણ પદ્ધતિસર કેવી રીતે કચરો વાળવો ને હું તને શીખવાડે. તાર મમ્મીએ મને એટલે તને અહીંયા મોકલી છે કે તારે કેવી રીતે શીખવાનું, જ્યાંથી ખૂણા ખાચરામાંથી કચરો કાઢવાનો ને કેવી રીતે વાળવાનું એ બધું. અને હજી તો બાકી છે, આ ઓટલો વાળવાનો છે, આ બધું ઓગણું વાળવાનું. ઊભી થાય બહુ ઢીલી તું. આવું ને આવું કરે ને તો પાછી આવે. ઓથી વાર પહેલા એ ભગવાન બધું એકડ એકથી શીખવાડવાનું. અને
બસ બસ આઈ જા હવે જા અંદર પેલા વાહન પડ્યા છે અને લુગડા પડ્યા છે લુગડા પલાળ દે પહેલા પછી વાહન ધો પહેલા લુગડા પલાળવાના અને પછી વાહન ધોવાના એટલે શું ટાઈમ મળે લુગડાને પલાળવાનો જા અરે વાહ તું તો જબરજસ્ત શીખવાડું છું હે આમ કરીને મારે બધું કામ તો થાય છે ધીમી તો ધેમી કરે તો છે મારે તો નહીં કરવું પડતું જલ્દી જલ્દી હાથ ચલાવજે હજી રોધવાનું બાકી છે ઇસ્ત્રીના કપડાય કરાવડાઈ દે પાછી બેહી ગઈ થઈ ગયું બધું થઈ ગયું વાસણ ઘસાઈ ગયા ઘસાઈ ગયા કપડા ધોવાઈ ગયા ધોવાઈ ગયા કપડા સૂકવી દીધા સૂકવી દીધા કચરો વળી ગયો પોતું થઈ ગયું હા થઈ ગયું બધું કામ કરી નાખ્યું તો જો હવે હું અંદર જઈ અને બધું ચેક કરે કે તે ચેવું કામ કર્યું છે કચરો ચેવો વાળ્યો છે પોતું ચેવું કર્યું છે આ વાહન ચેવા ધોયા છે કપડો ચેવો ધોયો છે બધું જોઈએ ચેક કરે અને પછી હું તને કાલ કહે કે આમાં સુધારા શું કરવાના છે બરાબર કર્યું તો તે બરોબર જ છે પણ એમાં સુધારા લાવવા પડશે ને પરફેક્ટ બનવું પડે એક એક કામ માટે હે ને હા તો જ મેળ પડે ને તારો લગ્ન કરવાનો છે ને તારે હા શરમાઈ ગઈ હે લગ્ન માટે તો જો ઝાડુ પોતું વાહણ બધું કરવા માંડી છોકરી આપણી કશો વાંધો નહીં હવે રોધવાનું છે ને હું તને કાલથી થોડું થોડું શીખવાડે અત્યારે જો આજનો દિવસ તો આટલું કર્યું ને બહુ થઈ ગયું હા જા કાલે વહેલી આવી જજે પાછી હા હા આય ચિંકી આવી ગઈ હા આવી ગઈ યસ હવે આપણે કાલે શું શીખ્યા હતા કચરો વાળતા હે ને કચરો વાળતા શીખ્યા પણ થિયરિકલ શીખવું પડે એમાં પદ્ધતિસર શીખો ને તો જ બરાબર કચરો વળાય જો હવે પહેલા શું કરવાનું જો હવે આજે આપણે શીખીશું પોતું મારતા કાલ તે કર્યું જ તું પોતું પણ બરાબર નતું કર્યું એટલે હવે હું તને શીખવાડું ને એવી રીતે તાર પોતું કરવાનું હે ને તો ડોલ ભરીને પાણી લેવાનું ડોલ ભરીને ડોલ ભરીને જ લેવું પડે ને અમે તો અડધી ડોલ રહીએ અચ્છા પાણી હા તો અડધી ડોલ લેવાનું અડધી ડોલ ભરીને એટલે હું એવું જ કહેવાની હતી કે અડધી ડોલ ભરીને પાણી લેવાનું હા એટલું પાણી લેવાનું ને પછી પોતું લેવાનું હા પોતું લેવાનું એમાં કશું નાખવાનું હોય છે કે નહીં હોતું કશું નાખવું નહીં ના અમે તો ફિનાઇલ નાખ્યા છે ફિનાઇલ નાખો તમે હા હા તો નાખી દેવાનું ફિનાઇલ નાખવાનું અને પછી પોતું લેવાનું બોળવાનું અને પછી આમ પોતું કરવાનું ચાલુ કરી દેવાનું એને નિતારવાનું નહીં હા સરસ જો તારું ધ્યાન હું એ જ જોતી હતી કે તારું ધ્યાન સહકા નહીં હું શીખવાડું છું એમાં પોતું બોળવાનું કાઢવાનું બરોબરનું નિતારવાનું અને પછી કરવાનું ચાલુ કરવાનું તો જલ્દી હુકાઈ જાય અને પંખો ચાલુ કરવાનો હો તાણે હા તો હેડ હવે જેવું શીખવાડ્યું એવું ચાલુ પડી જાય હેડ હા હા ચિંકી પોતું બતાય પોતું હા એટલે તાર મમ્મીને લાગે ને કે તું શીખે છે અહીં ખાલી એમને નહીં આવતી તાર મમ્મીને મોકલી દઉં હા હા લ્યો આ મમ્મી હું કેમ વિડીયો કોલ કરે હા મમ્મી આ તો કોમ વાળી રાખી છે મેં હું કામ વાળી કોમ વાળી છે મમ્મી હા કરું પછી આ કોમ કરાઈને હા ને હા કેવું પડે એવું નહીં તો આવી રીતે ખબર પડે ને કે હું આ બધું કામ કરતા શીખવાડું છું તો લાઈનો પડી જાય મારે પછી તને શીખવાડવાનું બીજાને શીખવાડવાનું પણ હું તને બરાબર શીખવાડી ના શકું તું તાર કર હેડ તું જે મરાઈ ગયો થઈ ગયું પોતું હા થઈ ગયું સરસ જો હવે પોતામાં તો મેં તને છે ને બધું શીખવાડ્યું છે પણ હજી તું 10-15 દિવસ કરીશ ને એટલે એકદમ એક્સપર્ટ થઈ જઈશ પોતું કરવામાં પછી તારો કોઈ હાથે નહીં પકડી શકે
હવે જો આજે પોતું કરતા શીખી, હવે કાલે તને મેં કચરો વાળવાનું કરાવી દીધું તું. હવે આવતીકાલે છે ને તને વાસણ ઘસતા શીખવાડું. તું વાસણ ઘસ્યા હતા પણ એમાં બધા ઉઘરાડા રહી ગયા હતા. એ તો દબાઈને કેવી રીતે ધોવાનું ડબલ પાણીમાંથી એ તને શીખવાડવું પડશે મારે. તે તને કાલે શીખવાડ. હા, આજે જા તું તાર ઘેર. અલે આવો આવો. કેવું છે મંગુ? બસ જો બેઠી છું. નહીં ને કેવું? બસ તમારી મારી ચિંકી? દીકરી ચિંકી તો બધું જ કામ આવડી ગયું. કચરા પોતું વાસણ અને રસોઈ બનાવી દેશ બોલ. હે ને હા. શીખવાડ્યું કોણે? મેં. પછી આવડી જ જાય ને બધું. તાણે પણ હું હજી મહિનો આવશે ને હમ. તો મહિનામાં તો ઓર કચકડા જેવી કરી નાખી. આવશે આવશે. પણ હું શું કહું છું મંગુ, પેલા છોકરાની વાત કરતા હતા ને એનું શું થયું? લે તો ભૂલી જ ગઈ. લે હા એમાં તમારો વોક નહીં, વોક મારો જ છે. હમ. 3 દિવસ લેટ પડ્યા. હે હા, તા 3 દિવસ પહેલા છે ને એ કોઈક મોમા ને મોમી છે એમણે કોઈક છોકરી બતાવી અને પેલાને ગમી ગઈ ને થઈ ગયું એમને હગું. હાય હાય. તો મારી ચિંકીનું? ચિંકીની ચિંતા ના કરો. આપણી ચિંકી કઈ જેવી તેવી છે, જેટલી દેખાવડી છે ને હવે તો કોમ કરતા શીખી ગઈ છે. કચકડા જેવી છોકરી કરી નાખી મેં 1 નંબરની. છોકરા મુરત ત્યાંની લાઈનો પડશે. લાઈનો છે વાત કરો તમે. મંગુ તે તો મારી દીકરીને કોમ કરાઈને તોડી નાખી. શું બોલે? કોમ કરાઈને તોડાઈ નાખી? એમ કહો કે મેં બધું શીખવાડી દીધું કોમ. આ બધું કોમ શીખવાડવાના તો લોકો ક્લાસીસો કરે છે ને પૈસા લે છે ધૂમ. લવ તમારા જોડેથી પૈસા નહીં આલી શકો અને એવું કશું હોય ને તો કાલથી ના મોકલતા. હા હા, તો કાલથી નહીં આવે મારી છોકરી. અલ્યા આ તો હાચે નહીં આવે. મેં તો એમ જ કીધું તું. કાલથી હું કરે હું? અરે રે લ્યો પગ ઉપર જાતે જ કુહાડી મારી દીધી મેં. નવી કોક હોદવી પડશે કોમવાળી. મળી જશે. હોદતા આવડવી જોઈએ. ઓ વૈશાલી કમાઈ. હા બેસ. બોલો મંગુબેન. બસ જો આ તો તને જોઈ જ મેં કીધું કેવું બધું બરાબર ને? હા બસ બધું બરાબર. આ તાર નણંદનું શું થયું? આ મારી નણંદ ને શું કર્યું, અત્યારે અહીં ઘરે બેઠી છે. હા તે એના સાસુ સસરા મળ્યા હતા મને. મેં પૂછ્યું કે ચમ તે તેડી નહીં જતા? તો કે કશું કોમ ધંધો કશું કરતી નહીં, કે ઘરમાં બેહી રહે આખો દાડો કોમ અમાર કરવાના. ના ના મંગુબેન એવી વાત નથી. કામ તો બધું આવડે છે પણ આ થોડું ઓછું સાંભળે છે ને એટલે એમને એવું કહ્યું કે એના કોણ હરખા કરાવો પછી અમે તેડી જઈશું. હવે એ બધો બોનો બટ્ટા છે. કહેવાનું કારણ અલગ હોય ને બતાવવાનું અલગ હોય અને અસલી કારણ તમને થોડી કે હે? આ તો બોના જ કારણ તમારા આગળ. હવે જો કોમ કરતા શીખી ગઈ હોય, આ કચકડા જેવું કોમ કરતી હોય તો કઈથી કહેવાના હતા? હે હું ગેરંટી લઉં છું. લ્યો કહી જાય છે, હું એમને કહે કે ભાઈ તેડી જાઓ. હેડો એક કામ કરો તમે છે ને કાલથી મારે ઘેર મોકલી દો. હું જોઈ લઉં કે કોમ આવડે છે કે નહીં આવડતું. આવડતું હશે તો પછી હું જ ફોન કરે કે ભાઈ આવડે છે ને ચમ આવા નાટકો કરો છો, ચમ નહીં લઈ જતા. અને નહીં આવડતું હોય તો ચિંતા નહીં કરવાની. હું એને બધું શીખવાડી દે અને 1 નંબર કરી નાખી અને પછી આપણે ફોન કરીશું ભાઈ હવે લઈ જાઓ. હવે અમારી છોકરી 1 નંબર થઈ ગઈ છે કોમમાં. હે ને કાલથી તમે એને મોકલી દેજો. હું જોઈ લે એ બેરી છે કે કોમ નહીં આવડતું. હા તો કાલથી મને મોકલી દઈશ. હા ને? હા 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 હું જાઉં. ચાલ હા. જોયું? કાલથી કોમ વાળી અમાર તૈયાર. આઈ હું કશું નથી લાવી. લાઈ નહીં એમ કહું છું. આઈ કઈ નહીં લાવી. યાર આ તો હાચે ને બેરી છે. જો તાર ભાભીએ છે ને તને અહીંયા કામ શીખવા માટે બોલાય છે તો શીખજે બરાબર. નામ મોહિની, મને તો ઓળખતા અને હું તમને ઓળખું છું. મંગુ ભાભી. નામ નહીં કામ. મોહિની. જો હવે હું જેમ શીખવાડું ને એમ શીખજે, નહીં તો પછી પિયરમાં જ પડી રહે. હારીમ કોઈ દિવસ જઈશ જ નહીં. મારે વરી ક્યાં દિયર છે? મારે તો ઘરવાળો એકનો એક છે. અરે યાર ઓને હાચન કશું સંભળાતું નહીં. ઓને શીખવાડે છે એવી રીતે, મતલબ કોમ છે એવી રીતે કરાયો એમની જોડે. ઊભી થાય અને જઈને ઝાડુ લઈ આય. સામેની લાવો. હા હાવેની લાવવાની. આ તો સાંભળ્યું જ નહીં એને. હારું હેડો ઈશારાની ભાષા તો સમજે છે.
લો સાવેણી લાવી. બોલો ને શું કરવાનું છે? મારે કચરો વારવાનો છે. હા તેમ બોલો ને. લે બોલું છું તો સાંભળતી નહીં અને વગર બોલે બધું સંભળાઈ ગયું ને. જબરજસ્ત છે પણ મજા આવે છે હા આવું બોબડું કરવાનું. બૂમ પાડીશ તો એને સંભળાશે નહીં. ચાંદની કોમ કરસ બોલાવ દો. મોહિની અને બોલીશ તો થોડી સંભળાશે. પેલું ટ્રાય કરું. બોલો ને તમને બોલાય. જબરું છે ને. હા બોલો ને શું કહો. પોતું કર નાખ. હે અરે યાર મને સંભળાતું. પોતું કરી કાઢું. તેમ કોને મેં તો કીધું નહીં અને એને સાંભળી લીધું. હા સારું છે બોલવાનું નહીં કશો ખર્ચો નહીં મારા ગળાનો. ચલો કોમ તો થાય જ મારે ગમે એમ. મોહી અરે યાર હા બોલો હવે શું કરવાનું. રાસણ ઘસી કાઢો. તેમ કોને બરાબર જ ઘસીશ. તો હું બેરી હોય એવું કરે છે તો. વાહ વગર બોલે બધું સાંભળે છે. હા બોલો. આજનું લેસન મારું પૂરું. આવતીકાલે વહેલી આવીશ. સારું તો જાઉં. થેન્ક યુ. મને લાગ્યું તું બહુ માથાકૂટ થશે પણ હેલ્લમ હેલ્લું આ છે. બોલો મજા પડી ગઈ મને તો. કાલે મેં કચરો બરાબર નહોતો વાર્યો તો તમે કોને એવી રીતે હું કચરો વારું. સાવણી બરાબર ઘસી ઘસીને વારું. અરે તો બોલો ને એમ કરી કાઢું. બહુ મજા પડે જ મને. મજા પડી ગઈ. હા બોલો હવે શું કરવાનું. પોતું મારી દઉં અને વાસણ પણ ઘસી કાઢું. અરે મસ્ત ચકચકાટ ઘસી કાઢીશ તમે જેવો આવડી ગયા હોય તો. હા બોલો ને હવે શું કરવાનું. આજનું લેસન પૂરું ને આવતીકાલે વહેલું આવવાનું. આવી જઈશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાઈ. બેસો બેસો. કેવું છે પછી અમારી વહુ તમારી નણંદને? અરે એકદમ મસ્ત છે. બધું કમ્પ્લીટ ને? અરે એકદમ કમ્પ્લીટ થઈ ગયું. તમે તમારે તેડી જાઓ. હવે કઈ કહેવા પણ નહીં રહે ને? અરે નાના સહેજ પણ નહીં. એકદમ ઓકે થઈ ગયું છે. આ તો પછી બોલાવો, હું ખાતરી કરી જોઉં, પછી વિચારું તેડી જવું કે નહીં. હા હા. બોલાવો. મોહિની, ઓ મોહિની, મોહિની. તમે તો કહેતા હતા ને બધું કમ્પ્લીટ છે, પ્રથમ ગાય જ મક્ષિકા. ના ના કદાચ એ કંઈક દૂર ઊભી હશે. હું એને જઈને લઈ આવું છું. હા આ લઈ આવો. સુખી રહો. આઈ મોહિની. કેવું છે બેટા? બેટા કેવું છે? બેટા કેવું છે હવે કાનમાં? હે
કાનમાં કેવું છે? મારે ક્યાં જાનમાં જવાનું છે? અરે જાન નહીં, કાન. કાનમાં કેવું છે? હા હા. ખાધું ખાધું ખાધું? અહીંયા ક્યાં સાધુ આવે છે? અરે સાધુ નહીં, ખાધું. તમે ખાધું? હા. આવવાનું છે ઘેર? અરે આવવાનું છે ઘેર. એ ક્યાં ઝેર પીધું છે? પીવે મારા દુશ્મન. અરે ઝેર નહીં, આવવાનું છે આપણા ઘેર. હા હા. અરે વેવાન, તમે તો કહેતા હતા કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હા તો કમ્પ્લીટ જ થઈ ગયું છે ને. જો એને કચરા પોતા વાસણ બધું આવડી ગયું છે. હવે એ તો આવડે જ છે ને. અરે અમે તો એમ કહેવડાવ્યું તું તમને કે આની કાનની દવા કરાવો, કાન. ના, તમે એવું કહ્યું તું કે એને ઘરકામ કરતા નથી આવડતું એટલે મેં એને બધું શીખવાડી દીધું. અરે ઘરકામની ક્યાં વાત છે? ઘરકામ તો એને આવડે જ છે. અને મેં આવું ક્યારે કહ્યું તમને? અરે પેલા અમારી સોસાયટીમાં મંગુબેન નથી રહેતા, એ કહેતા હતા કે તમે એમને મળ્યા હતા અને તમે એવું કહ્યું કે એને ઘરનું કશું કામકાજ આવડતું નથી. તો મેં એને 2 મહિના મંગુબેનના ઘરે ટ્રેનિંગ આપવા મોકલી અને એને બધા ઘરના કામ શીખવાડી દીધા. અરે વેવણ, આ કોણ મંગુબેન ને તમે શું વાતો કરો છો? અરે અમારા કુટુંબમાં 500 કિલોમીટરની અંદર દૂર દૂર સુધી કોઈ મંગુબેન નામની વ્યક્તિ જ નથી. હું આવી કોઈ વ્યક્તિને ઓળખતો જ નથી. અને મેં તો તમને કાનની દવા કરાવવાનું કહ્યું તું, કાનનો ઈલાજ. આ કામકાજની ક્યાં અહીંયા તમે વાત કરી છે? આ જુઓ, મારી વાત સાંભળો. આ છેલ્લી વખત 2 મહિનાની મુદત આપીને જઉં છું. આનું કાનનું ઓપરેશન કરાવી જ દેજો. જો પછી પાછળથી એમ ના કહેતા કે તમે તમારા દીકરાના લગ્ન બીજે કરાવી દીધા. અને એવી તો કોઈ વાત કરતા જ નહીં કે ફલાની બેને આમ કહ્યું તું, પેલી મંગુ બેને આમ કહ્યું તું. કાનનું ઓપરેશન કરાવી દેજો. પણ અમે થોડી કહ્યું તું, આ પેલા મંગુબેને કહ્યું તું કે તમે એમને એવું કહ્યું તું કે કામ શીખવાડી દેજો. કોણ છે આ મંગુબેન? મને હેડો ને લઈ જાઓ એમને ત્યાં. હા ચાલો હેડો લઈ જાઓ. મંગુ બેને આમ કહ્યું તું, ફલાની બેને આમ કહ્યું. આવો. મંગુબેન, ઓ મંગુબેન. બોલો. આ રહ્યા મંગુબેન. કોણ છે આ ભાઈ? આ મોહિનીના સસરા. આ તમને મળ્યા હતા ને? હા તે હું તો પહેલી વાર જ મળું છું. આ એ કોક બીજાને મળી ગઈ હઈશું. અરે તમે અમને મળ્યા હતા ને તમે નતું કહ્યું કે એને કામ નથી આવડતું તો બધું શીખવાડી દેજો? તમે તો કહ્યું તું. હા એ મેં કીધું તું, પણ એ આ નતા, એ કોક બીજું હતું. એમને મેં કહી દીધું તું ભૂલમાં. અરે હું તો આમના મળ્યો છું પહેલી વાર. અને મેં ક્યાં કોઈ દિવસ કામકાજનું કહ્યું છે? જો મંગુબેન, આ તમે મારી નણંદને 2 મહિના સુધી કામ કરાઈને તોડી નાખી. શું બોલ્યા? કોમ કરાઈને તોડ નાખી? ઓ ભાઈ, તમારે તો મારો આભાર માનવો જોઈએ કે મેં એને કોમ કરતા શીખવાડ્યું બધું. અરે કામકાજ તો એને આવડે જ છે ને. તો બધી પ્રોબ્લેમ હું છે, લઈ જાઓ ને એને. પ્રોબ્લેમ? અરે એક કામ માટે આને 10 વખત બૂમો પાડવી પડે છે. આ ઘોઘરા દુખી જાય છે, કાનમાં એને સંભળાતું જ નથી. કોણે કીધું સંભળાતું નહીં? બધું સંભળાય છે એને. તો જોવું જ તમારે. હા, સાસરીમાં જવું છે? હા સાસરીમાં તો મારે જવું જ છે ને. બેગ પેક કરી દઈશ. અને હવેથી ધ્યાન રાખજે, પાછી ના આવું. પાછી તો ના જાઉં. સાસરીમાં તો મને બહુ ગમે. જોયું? સંભળાય છે કે નહીં સંભળાતું એને? હા. તાણે ટ્રાય કરી જુઓ તમે. તમારા ઘોઘરા નહીં ફાડવા પડે એમ? તો હું ક્યાં બેરી છું તો તમારા હું ઘોઘરા ફાડવાની? કેવી વાત કરો? વાહ મંગુબેન વાહ. વાહ મંગુબેન વાહ, તમે તો અમારા આ કાનના ઓપરેશનનો બધો ખર્ચો બચાવી દીધો અને મારી આ નણંદને કામ કરતા પણ શીખવાડી દીધું. અને એનું ઘરે વસાઈ દીધું. હા, એનું ઘરે વસાઈ દીધું. હા, હવે લઈ જાઓ એને. જઈએ તો ચાલો. ચાલો, થેન્ક યુ. હા.
હા એ જ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. મંગુન બધું આવડે. આ તો ડેરી હતી, બોબડી હોત ને તો બોલતી કર નાખતી.